બનાસકાંઠાના દિયોદર તાલુકાનું ચીપડા ગામ, જ્યાં આજે પહોંચ્યા હતા સાંસદ ગેનીબેન ઠાકોર. ગેનીબેન ઠાકોરે અહીં ખેડૂતો સાથે બેઠક યોજી. આ બેઠકમાં ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવા માંગ કરાઈ. ઇન્ડિયન ઓઇલ કંપની મુન્દ્રા પાનીપત વચ્ચે પાઇપલાઇન નાખવાનું કામ કરી રહી છે, જે ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈ રહી છે. એવામાં ગેનીબેન ઠાકોરે માંગ કરી કે ચીપડા, ચાવડા, ગોલવી અને અછવાડિયા સહિતના ગામોના ખેડૂતોને જંત્રી પ્રમાણે તાત્કાલિક વળતર મળવું જોઈએ. વળતર ન ચૂકવાયું તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે. અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી આનું નિરાકરણ ખેડૂતો, કંપનીના માણસો અને ઓથોરાઇઝ ભારત સરકારના અધિકારીઓ કે લોકલ એસડીએમ હોય કે કલેક્ટર હોય આ સાથે બેહીને સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકલ નિશ્ચય ઉપર એને કામ નહીં કરવા દઈએ.